જ્યાં સભા હોય ને આવીને કે લોકશાહી છે પૂછું છું, પણ અમારા જન્મ પહેલાના તમારી પાર્ટી વાળા રાજકારણમાં સોંટ્યા છે એક ધારા. અમારો જન્મ નતો થયો તેદુની તમારી પાર્ટીઓ અહીંયા વળ ખાય છે સરકારમાં. એને 4 સવાલ પૂછ્યા હોત તો અમારે ક્યાં રાજકારણમાં જ આવવું હતું. હું હતો જ પોલીસની નોકરીમાં. સમાજને જરૂર પડી, ગુજરાતમાંથી હાકલ આવી કે ગામડું દુખી છે, ખેડૂત દુખી છે, સમાજ દુખી છે, કોક તો જાગો, કોક જાગો. તો અમે બધા જાગ્યા, ઉભા થયા અને લડીએ છીએ સમાજ માટે, લોકો માટે, ખેડૂતો માટે. અમે અમારા પ્રવીણ રામ 2015 થી ઇકોઝોનના આંદોલન વખતથી લડાઈ લડે છે. હું મળી ગયું? હારી ખુરશી નથી. કોઈ નેતા નથી બની ગયા. કોઈ ગાડીઓ આવી ગઈ, બંગલા બની ગયા, ફાર્મ હાઉસો લઈ લીધા, મંત્રી થઈ ગયા, હેલિકોપ્ટરો ઉડી ગયા. એવું કાંઈ નથી થયું. ઈશુદાનભાઈ હોય કે રાજુભાઈ કરપડા હોય કે પ્રવીણ રામ હોય કે ચૈતર વસાવા હોય, બની હું ગયા. અને હું આ 10 વર્ષમાં અમે એવું લઈ લીધું કે રોજ આવીને અમને તમે પૂછો છો. જ્યાં સભા હોય ને આવીને કે લોકશાહી છે પૂછું છું, પણ અમારા જન્મ પહેલાના તમારી પાર્ટી વાળા રાજકારણમાં સોંટ્યા છે એક ધારા. અમારો જન્મ નતો થયો તેદુની તમારી પાર્ટીઓ અહીંયા વળ ખાય છે સરકારમાં. એને 4 સવાલ પૂછ્યા હોત તો અમારે ક્યાં રાજકારણમાં જ આવવું હતું. હું હતો જ પોલીસની નોકરીમાં. ક્યાં મારે અહીંયા આવવાનું હતું? ધારાસભ્ય તો 2025 બન્યો. 2015 થી અમે ધોકા ખાવી છીએ, ગાળ્યો ખાવી છીએ, જેલમાં જાવી છીએ, FIR થાય છે. તેદી આવીને 2 હારા વેણ તો પૂછ્યા ને ભાઈ તને કઈ તકલીફ તો નથી? તેદી ન પૂછ્યું. 10 વર્ષ ધોકા ખાધા, ગાળ્યું ખાધી, અપમાન સહન કર્યા, FIR થઈ. ઈ સંઘર્ષને સમાજે જોયો, જનતાએ જોયો, અને જનતાએ સહેજ અમારી ઉપર હાથ મૂક્યો તો તમને પેટમાં તેલ રેડાણા. આ પ્રવીણ રામની સભામાં જો આજ બાલા ગામના મંદિરનું આખું કેમ્પસ ભરાઈ ગયું હોય તો એ પ્રવીણ રામ રૂપાળો છે એટલે નહીં, 10 વર્ષથી નિસ્વાર્થ ભાવે સંઘર્ષ કરે છે ને એટલે આજ ગામ અહીંયા આવ્યું છે. આ ગામ આવ્યું છે એટલે ભાજપ વાળા, કોંગ્રેસ વાળા બધાયના પેટમાં તેલ રેડાણા. પણ ક્યાં પૂછે એ બુદ્ધિ ન હોય તો શું કરવાનું? ભાઈ કયો પ્રશ્ન છે, ક્યાં પૂછવાનો? અને આ હું કામ આવે છે વિડીયો બનાવીને? હમણાં ભાજપના ગ્રુપમાં વિડીયો ચાલુ થઈ ગયો, વિસાવદરના ધારાસભ્યને જનતાએ ઘેરી લીધા. એટલે મને ઘેરી લેવા ખેડનું પાણી ઓસરી જાય તો ઘેરી લ્યો. 10 વર્ષથી સંઘર્ષ કરીએ છે, પાર્ટી નથી બદલી, સંઘર્ષનો રસ્તો છોડ્યો નથી. અમારી જન સંવેદના યાત્રા હાલતી હતી 2021 ત્યારે વિસાવદરની અંદર લેરિયા ગામે પ્રવીણ રામ ઉપર હુમલો થયો. એનો કોઈ વાંક ગુનો કાંઈ નહોતું. હુમલો એની ઉપર થયો, ગાડીના કાચ એની ગાડીના નિશુભાઈના ફૂટ્યા, લોહી અમારા માણસો નીકળ્યો ને FIR પ્રવીણ રામ ઉપર 307 ની થઈ હતી. તેથી કાનો આવ્યા પૂછવા પ્રવીણ રામનો હાલચાલ? પ્રવીણ રામની ખબર પૂછવા કાનો આવ્યા? ભાજપના ઘણના ઘા જીરવી ગયા. ઈ આગેવાનને આજ સમાજ આશીર્વાદ આપે છે. અને તમને ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા ન ગમતો કાંઈ વાંધો નહીં. સમાજ માટે જેને જીરવી લીધું, સહન કર્યું, સંઘર્ષ કર્યો, સમાજ તો એને આશીર્વાદ આપશે જ. કેમ નહીં આપે? ખેડૂત એને જ આશીર્વાદ આપશે કે જે ખેડૂત માટે લડે છે. એક FIR થઈને ભાજપના પટ્ટા પહેરી લ્યો તો તમારા શું વખાણ કરવા? દહદ મારી ઉપર 30 FIR છે, પેટનું પાણી નો હલે. ધારાસભ્ય હમણાં બન્યો નહોતો બન્યો તેદી આટલા જ તાકાતથી હામો ઉભો. અને અમને જેથી પૂછવાનું મન થયું ને તેથી વિધાનસભાના ઓટલે જઈને પૂછ્યા હતા. આવી રીતે નહીં, એ આખું ગુજરાત જાણે છે. ન્યા ઉભા રહીને પૂછ્યા હતા, આખી સરકારની સામે ઉભો તો ગોપાલ ઇટાલિયો. અને વિધાનસભાના ઓટલા ઉભા રહીને એવો પ્રશ્ન પૂછ્યો ને ગુજરાતને આજે યાદ છે ગોપાલ ઇટાલિયાએ શું પૂછ્યું હતું. રોજ હું હાલી નીકળ્યા છો નાયા ધોયા વગરના ગમે ના પ્રશ્ન તો પૂછો ને, ક્યાં ના પાડી છે? મને વાંધો નથી, હું તો હજુ માઇક આપું, કોઈને કઈ પૂછવું હોય ભલે ને પૂછે. મારો સવાલ એ છે કે 10 કિલ્લાના ઠામમાં 1.5 કિલો ઘી પડ્યું કે સરકી ગયા. મારું તમને એમ કહેવાનું છે
કે અમે તો નવા નવા રાજકારણમાં આવ્યા, એ વાત તો જગ જાહેર છે. અમારામાંથી 3 જણા ધારાસભ્ય બન્યા, હેમંતભાઈ ખવા, ચૈતરભાઈ વસાવા, મોડો મોડો હું. 3 જણા ખાલી ધારાસભ્ય બન્યા હતા તો ઉપાડો લીધો. ભાઈ તમે ભાજપ વાળા, તમે કોંગ્રેસ વાળા, 40 વર્ષથી ગુજરાતમાં તમે પક્ષ વિપક્ષમાં છો. 40% બેયના નેતા તો વેવાઈ થઈ ગયા છે. અમને ઈ વાતનું દુઃખ છે. કેટલાય અંદર અંદર હગું ગોઠવી નાખ્યું છે. કેમ કે ધારાસભ્યનો દીકરો હોય, ધારાસભ્યની દીકરી હોય, નીચેના ઘરે તો દે નહીં, લેવલમાં દે ને હામ હામે ઈ 2 પાર્ટી વાળા જ હોય. તેથી તમને ન પૂછ્યું કે પ્રશ્ન પૂછીએ પોતપોતાની પાર્ટીમાં, તમે 2 વેવાઈ થઈ ગયા છો ને અમને સીધને બધાડો ઘેડ વાળાને. તેથી કેમ ન પૂછ્યું? તમે વેવાઈ થઈ ગયા, તમે હામ હામા હાઠુભાઈ થઈ ગયા. ગામ ડખે ચડી ગયું, ગામ રોડે ચડી ગયું, ગામ પાણીના પૂરમાં તણાઈ ગયું. તેથી કોઈ એક શબ્દ ન બોલ્યા. અને ભોમાંથી ઉભો થયેલો, સ્વબળે સ્વ સંઘર્ષે પોતાની જાત પર ઉભો થયેલો એક યુવાન પ્રવીણ રામ જો લોકોના આંસુ લૂછવા, લોકોની વેદના જાણવા ગામડે ગામડે જાય તો વાંધો આવી ગયો. બગસરામાં 5 જણા ઉભા થયા, પ્રશ્ન પૂછવો છે તો બગસરાનું બીએમસી શું કામ બન્યું એ પ્રશ્ન પૂછો ને. પ્રવીણ રામને શું પૂછવાનું છે? બગસરાનું બીએમસી કોણે બંધ કર્યું, શું કામ બંધ કર્યું, કયો વાંધો પડ્યો? ન્યા જઈને પૂછો જ ખબર પડે કેમ પૂછાય. ગોનારી નાખે છે કે નહીં? પોસું વાળી ગયા છે એટલે ગમે અહીં દોડ્યા આવે છે. અમને ક્યાં વાંધો છે? પણ અમે તો સંઘર્ષનો રસ્તો લાંબો કાપીને અહીંયા પહોંચ્યા છે. આ આખું મેદાનની અંદર લોકો આવ્યા છે. શું કામ આવ્યા છે? રૂપાળા છીએ એટલે? હું ધારાસભ્ય છું એટલે આવ્યા છો? નહીં. તમને ગળા સુધી વિશ્વાસ છે કે આ પ્રવીણ રામ ને ગોપાલ ઇટાલિયા છે ને અમારા છોકરા છે ને અમારી હાટું લડે એવા છે, એ ભરોસો છે એટલે આવ્યા છે. તમને ભરોસો છે એટલે અહીંયા આવ્યા છે. અમે 2 રૂપાળા છીએ એટલે નહીં, આમ આદમી પાર્ટી છીએ એટલે તમે નથી આવ્યા. હું ધારાસભ્ય ચૂંટાઈ ગયો એટલે નથી આવ્યા. તમે તો ઘણા ધારાસભ્યો બનાવીને બેઠેલા માણસો છો. તમે અહીંયા એટલે આવ્યા કે છાતીએ પાણી છે કે બાદ છે ને અમારા વતી તો આ 2 જ બાદ છે. અમે છાતીએ પાણી છે ને એટલે આ બધા બેઠા છે. મને રમેશભાઈ ભેડાએ વાત કરી, ક્યાં વયા ગયા? રમેશભાઈએ મને વાત કરી કે અમારા ગામનો ઇતિહાસ છે, કોઈ દી આ ગ્રાઉન્ડમાં એટલું માણા ન હોય. મેં કીધું એમાં જ ઓલા ભૂરાયા થયા કે અમારી સરકાર તો અમારામાં આવે નહીં, કોંગ્રેસ વાળા કે અમે વિપક્ષ અમારામાં આવે નહીં. પણ તમારા બેયમાં હું આશા લઈને આવવાનું, હું ભરોસો લઈને આવવાનું? તમારી પાસે આશા હું જનતાની? હા, અમે આવ્યા છીએ તો ગુજરાતના ખેડૂતોના મુદ્દે, સમાજના મુદ્દે, લોકોના મુદ્દે, શહેરોના મુદ્દે, બધાય મુદ્દે અમે અવાજ ઉઠાવીએ છીએ. કોંગ્રેસના આગેવાને મને પ્રશ્ન કર્યો, કાં તમે વિધાનસભામાં પ્રશ્ન ન ઉઠાયો? મારે હું એનો જવાબ આપું. વિધાનસભાનું સત્ર 3 દિવસનું હતું આ વખતે. જોજો આ કોંગ્રેસ વાળા ભાજપ વાળા ગુજરાતની હું હાલત કરી છે. સાંભળજો, હું ઘેડની વાત કરું એ પેલા આ કરું, કેમ કે કોંગ્રેસના આગેવાને અત્યારે જાહેરમાં પ્રશ્ન કર્યો. અમે આવ્યા તમારી મિટિંગમાં? અમે નથી આવતા કોંગ્રેસમાં. આમ તો ત્યાં જવા ત્યાં માણા નથી આવતું, અમારે શું જવું? આ તમારી સભામાં માણા હોય એટલે તમે આવો છો. પણ મને એમ કીધું કેમિકલ નો પ્રશ્ન ન પૂછો, આ ન પૂછો, ઓલો ન પૂછો. અરે મોટા કાકા, સત્ર 3 દિવસનું હતું. એમ લે ઠીક, એટલા પૂરતું વિડીયો બનાવવા પૂરતું જ હતું. નહીં, તમે સાંભળો. એ કોંગ્રેસ વાળા ભાઈએ એવો પ્રશ્ન, કેમ કે ખડગે સાહેબ ને ફોટો આપતા હોય એવો ઘણા અમારી સભામાં આવે એટલે એમ કે હું બિન રાજકીય છું, લોકશાહી છે, નાગરિક છું. ભાઈ ફેસબુક ખોલો ને કયો નાગરિક છો ને બધી ખબર પડી જાય. રહેવા દે ને કાકા, આમાં ફોટા આવી જાય તરત. ગોપાલ ઇટાલિયા કઈક જઈને એમ કે હું નાગરિક છું, નો હાલે. ગામ વાળા કેજરીવાલ આરે ફોટો ગોતી આવે ગબ્બ કરતો, અને ચાલુ વોટ્સએપમાં આવે, ખબર પડી જાય કે નાગરિક નથી, આ ખડગેનો માણસ છે. આવી ગયા ફોટા મારા વોટ્સએપમાં કોકે મોકલ્યા. મારે તમને બીજી વાત કેવી છે. વિધાનસભાનું સત્ર 3 દિવસનું હાલ્યું. 3 દિવસમાંથી પહેલા દિવસે માત્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શ્રદ્ધાંજલિ, જે કાંઈ વિધાનસભાના પૂર્વ ધારાસભ્યો ગુજરી ગયા હોય મોટી ઉંમરે, એમને શ્રદ્ધાંજલિ આપી. પહેલો દિવસ પૂરો, આખો પહેલો દિવસ વયો ગયો. સત્રનો 182 ધારાસભ્યો શ્રદ્ધાંજલિ આપી. એક માણસ મુખ્યમંત્રી ઉભા થઈને બોલ્યા કે હું આ ગૃહના પૂર્વ સભ્ય ફલાણા ભાઈ, આ ભાઈ, તે ભાઈ, ઓલા બેન, ઓલા ભાઈ, શ્રદ્ધાંજલિ આપું છું.
સદનમાંથી બધી પાર્ટી કે તો અમે એમાં ભેગા શ્રદ્ધાંજલિમાં, બધાએ થોડું થોડું બોલવાનું હોય ઉભા થઈને શ્રદ્ધાંજલિ માટે. એમાં તો બધા સહમત જ હોય બધી પાર્ટી શ્રદ્ધાંજલિમાં. હું ઉભો થયો, મેં સહમતિનું વક્તવ્ય આપ્યું 7-8 મિનિટનું. કોંગ્રેસના નેતાએ સંમતિનું વક્તવ્ય આપ્યું, સભા પૂરી. બીજા 2 દિવસ વધ્યા. 2 દિવસમાં એક ધારાસભ્ય માત્ર 3 પ્રશ્ન પૂછી શકે. 2 દિવસ લેખે 6 પ્રશ્ન હું પૂછી શકું. 6 પ્રશ્ન તો હું પૂછી શકું. જવાબ કેટલા ના આપશે ભાજપની સરકાર? જે પ્રશ્ન ડ્રોમાં આવે ને એના. કેમ કે બધા ધારાસભ્યોએ પ્રશ્ન પૂછ્યા હોય, ભાજપ વાળાએ, કોંગ્રેસ વાળાએ, આપ વાળાએ. ડ્રો થાય, એ ડ્રોમાં 1 થી 10 માં જે પ્રશ્ન આવે એનો મંત્રી ઉભા થઈને જવાબ આપે. મારા 2 દિવસના થઈ અને 3 ને 2 5 પ્રશ્નો હતા. એ 5 પ્રશ્નોમાં એકેય પ્રશ્ન ડ્રોમાં ન આવ્યો. હું તો નવો ધારાસભ્ય બન્યો, પહેલી વાર સત્રમ ગયો ત્યારે મેં જોયું કે અહીં તો ડ્રો હાલે. તમે કોંગ્રેસ વાળા 30 વર્ષથી વિધાનસભામાં બેઠા છો, કેમ બોલ્યા નહીં? 2017 ની ચૂંટણીમાં 90 સીટો આપી ગુજરાતની જનતાએ અને ગામડાના ખેડૂતોએ. કેમ વિરોધ ન કર્યો ભાજપનો? કે પ્રશ્ન પૂછવા ઉપર મર્યાદા છે, 3 જ પ્રશ્ન પૂછીએ કે ધારાસભ્ય, એ 3 માંથી ડ્રોમાં આવે તો જ જવાબ આપે. આવા બધા તો કાયદા 30 વર્ષથી વિધાનસભામાં હાલે છે. ભાજપ વાળા અને કોંગ્રેસ વાળા હંપીને હાલતા હતા. હું વચ્ચે ગયો ને એમાં એના પેટમાં તેલ રેડાણું ને એટલે અહીંયા ગોહો કરવા આવે છે, એટલે અહીંયા આડા આવે છે. જાણે અમારું બધું ખુલ્લું પાડ્યું. એકનો એક પ્રશ્ન 20 વખત પૂછે છે. મેં વિડીયો બનાવ્યો, કોને કોને જોયો? એકનો એક પ્રશ્ન 20 ધારાસભ્ય પૂછે, ભાજપ વાળા અને કોંગ્રેસ વાળા. શું કામ? અમારા પ્રશ્નો એકનો એક પ્રશ્ન 20 વાર પૂછે તો ગોપાલભાઈ નો વારો 21માં નંબરે વયો જાય. 21માં નંબરે જાય તો ડ્રોમાં નો આવે. આ બધું હું તો હજુ 1.5 મહિનાથી 2 મહિના ધારાસભ્ય બન્યો છું ત્યાં, પણ તોય મને ખબર છે 30 વર્ષથી વિધાનસભામાં વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસના લોકો નહોતી ખબર. ગુજરાતમાં માત્ર 28 દિવસ વિધાનસભાનું સત્ર હાલે છે. તમે કેટલા દિવસ કામ કરો છો મહિનામાં? રવિવાર આવે છે કોઈના જીવનમાં, ખેડૂતોના જીવનમાં? આખી જિંદગી રવિવાર ન આવતા આપણા જીવનમાં. તહેવાર હોય તો સવારમાં પૂજા દીવાબત્તી કરીને વાડીએ વહી જવું પડે, ઢોર દોવા પડે, ગાડું હાંકવા, ટ્રેક્ટર હાંકવા જવું પડે. ગુજરાતની વિધાનસભા માત્ર આખા વર્ષમાં 28 દિવસ કામ કરે છે. ગુજરાતના તમામ ધારાસભ્ય માત્ર 28 દિવસ સત્રમાં બેસે. મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, રાજ્યના મંત્રી, રાજ્ય કક્ષાના ધારાસભ્યો બધા 28 દિવસનું સત્ર હોય છે. ફેબ્રુઆરી મહિનામાં 25 દિવસ ને સપ્ટેમ્બર અથવા ઓગસ્ટ મહિનામાં 3 દિવસ. હું નવો ગયો તોય મને ખબર પડી ગઈ કે આ તો ચોરી છે. 30 વર્ષથી કોંગ્રેસ વાળા બેઠા નહીં ખબર પડી કે ચોરી છે? ખબર તો હતી, પણ ચોરીમાં ભાગ છે. મારો ભાગ હોય તો મારે થોડું બોલાય.